આજે આપણે ધોરણ 10 વિષય ગણિત એમાં ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી એનું ઉદાહરણ નંબર 3 આપણે જોવાના છીએ। આ ઉદાહરણ કઈ રીતનું છે તો કે આપણે nમું પદ શોધવાનું કહેશે કે આપેલ સમાંતર શ્રેણી જે છે એમાં nમું પદ શોધો। સૌપ્રથમ તો nમું પદ શોધવાનું સૂત્ર છે an બરાબર a પ્લસ n માઇનસ 1d। હવે આ a એટલે શું થાય તો કે આપણે ખ્યાલ જ છે કે a એટલે કે પ્રથમ પદ। આપણે સમાંતર શ્રેણી આપી હોય એમાં a એટલે પ્રથમ પદ, d એટલે શું તો કે આપેલી સમાંતર શ્રેણી જે છે એમાંનું સામાન્ય તફાવત, અને n શું n તો કે આપણને રકમમાં કહેલું હોય છે કે ભાઈ 5મું પદ, 8મું પદ, 10મું પદ, 15મું પદ, 22મું પદ, તો એ પ્રમાણે તમારે n ની સંખ્યા લેતી જવાની। જેમ કે 15મું પદ કીધું હોય તો n બરાબર શું આવશે 15, અને an જે છે an એ 15મું પદ કીધું હોય તો એ 15, એટલે આમ જોવા જઈએ ને તો એ શ્રેણીનું છેલ્લું પદ કહેવાશે। એમ કે આ શ્રેણીનું 22મું પદ શોધો, એટલે કે n બરાબર કેટલા લેવાના 22, તો અહીં પણ શું આવે 22, તો a 22 એટલે કે એ શ્રેણીનું શું થાય છેલ્લું પદ, એટલે an જે છે એને કહેવાશે છેલ્લું પદ, અને ક્યારેક એને l તરીકે પણ આપણે દર્શાવશું। એટલે an કયો કે પછી l કયો બે એક જ વસ્તુ થશે। તો આપણે ઉદાહરણ નંબરની રકમ જોઈએ 3 ની। સમાંતર શ્રેણી 2, 7, 12 નું 10મું પદ શોધવાનું કીધું। કેટલામું 10મું પદ। તો સૌ પ્રથમ તો 10 જે છે ને એને શેના તરીકે લેવાના n, એટલે n બરાબર શું થશે 10। ચાલો અહીંયા પહેલું પદ કયું છે 2, એટલે પ્રથમ પદ જેને આપણે a કહેશું કેટલો આપ્યો છે 2। હવે આપણે સામાન્ય તફાવત d પણ મેળવવો પડશે, કેમ કે જો a પણ જોઈએ d પણ જોઈએ, તેથી સામાન્ય તફાવત જેને આપણે d કહીએ તો આપણે આવડે જ છે 7 માઇનસ 2 એટલે કે a2 માઇનસ a1। a2 કેટલો છે 7 માઇનસ a1 કેટલો છે 2, એટલે કે સામાન્ય તફાવત 7 માંથી 2 જાય તો d બરાબર 5। હવે આ સૂત્રમાં મૂકો, શું સૂત્ર આપ્યું આપણને an બરાબર a પ્લસ n માઇનસ 1d। એ જો 10મું પદ કીધું 10મું પદ, એટલે n બરાબર આપણે શું લઈ લઈએ 10, n એટલે 10 બરાબર a એટલે પ્રથમ પદ કેટલું છે 2 વત્તા n એટલે 10 ઓછા 1 d એટલે શું છે સામાન્ય તફાવત તો કે 5। ચાલો 2 એમને વત્તા, જો આ બે ગુણાકારમાં છે, કેમાં છે ગુણાકારમાં, તો 10 માંથી 1 જાય તો 9 અને ગુણ્યા ભેગું શું છે 5, એટલે કે 2 વત્તા 9 5 45, એટલે કે એ 10 જે છે કેટલું થાય, સોરી સરવાળો કરો 45 માં 2 ઉમેરો તો 47, એટલે કે એ 10 બરાબર 45 ને 2 47। એટલે કે આ શ્રેણીને તમે આગળ લેતા જાઓ તો એનું 10મું પદ કયું આવશે તો કે 47। હવે જો આનો મીનિંગ એવો થાય કે પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, 10મું એટલે કે છેલ્લું પદ કેટલું આવશે 47। હવે ધારો કે આ રીતનો દાખલો જે આપણે MCQ માં પૂછાય, તો જો તમને એની અલગથી એક રીત કરાવું MCQ ની। MCQ માટે કદાચ આ MCQ પૂછાય કે ભાઈ આ બેઠે બેઠો દાખલો MCQ માં પૂછાય કે આ શ્રેણીનું 10મું પદ શોધો, તો જો નજીકનો જે આપણે પદ છે નજીકનું, જો 50મું પદ કીધું હોય ને તો પછી દાખલો ગણી લેવો સારો, ભલે MCQ હોય તો એ દાખલો ગણી લેવો સારો, પણ નજીકનું પદ છે તો આપણે જો શોર્ટ મેથડ થી કરીએ 2 7 12 2 7 12, એટલે તો ખબર પડી ગઈ કે કેટલાનો વધારો સૂચવે છે 5 નો। એટલે જો 2 ને 5 7 ને 5 12, 12 ને 5 17 ને 5 22 ને 5 27 ને 5 32 ને 5 37 ને 5 42 ને 5 47, જો આપણે ગણી લઈએ આ કેટલામું પદ છે પ્રથમ, એટલે પેલા પદ થી ચાલુ કરો 1 2 3 4 5 6 7 8 9 ને 10,
એટલે કે 10મું પદ મને કેટલામાં મળ્યું? 47. 10મું પદ કે જ્યાં આપણને મેળવવાનું કીધું હતું. તો તમારે જ્યારે એમસીક્યુ પૂછાય એમસીક્યુ ત્યારે જો નજીકનો આંકડો પૂછ્યો હોય, જેમ કે 10મું પદ છે, 12મું, 15મું પદ, તો તમારે એમસીક્યુ માટે આ રીતે કરી લેવાય ને તમને જેટલામું પદ કીધું હોય ત્યાં આપણે સ્ટોપ થઈ જવાનું કે અહીં 10મું પદ કીધું, અહીં 10મું પદ કેટલું છે? તો કે 47. તો જો તમે દાખલો ગણ્યો તો જવાબ તો કેટલો આવ્યો? તો 47. જ્યારે એમસીક્યુ માટે પૂછાય અને નજીકનો આંકડો હોય ત્યારે જ તમે આ રીત કરી શકો. બાકી તમને દાખલો પૂછ્યો હોય તો તમે આ રીતે કરશો તો શું પડશે? ખોટું. એક અડધો પણ માર્ક્સ મળે નહીં. એટલે આ જે છે એ દાખલા ગણવાનું કહે ત્યારે તમારે ગણવાનું થાય. ક્લિયર? હવે આપણે ઉદાહરણ નંબર 4 જોઈએ. સમાંતર શ્રેણી 21, 18, 15 એમ આગળ શ્રેણી હજી હાઈલી જાય છે. નું કયું પદ -81 હશે? એટલે આગળ જાતા 21, 18, 15 એમ આગળ જતા ક્યાંક -81 આવશે એ ફાઇનલ. પણ એ -81 જે આવશે એ કેટલામું પદ હશે એ પૂછ્યું છે. અને પાછું એમાં બીજો જ દાખલો છે કે વળી કોઈ પદ શૂન્ય હશે. એટલે કે આપણે આ જે શ્રેણી છે એને આગળ લઈ જઈએ તો ક્યાંય શૂન્ય આવશે આપણી શ્રેણીમાં. તો આવા બે દાખલા આપણે એકી સાથે જોશું, સહકારણ જવાબ આપવાનો છે. તો સૌ પ્રથમ તો આપણે પેલા શ્રેણી લખીએ. આપણે છે ને આને પેલો દાખલો નામ આપી દઈએ. પેલો દાખલો 21, 18, 15 એમ આગળ જાતા ક્યાંય -81 હશે એમ કીધું છે તો પાકું, પણ એ કયું પદ -81 હશે એ આપણે મેળવવાનું છે. હવે આને આપણે શું કહેશું? તો કે પ્રથમ પદ એ 21. ચાલો શું છે પેલું પદ? 21. હાલો એ મળી ગયો મને. હવે બીજી આપણે વસ્તુ જોશે ડી. આપણે સૂત્ર જોયું ને એમાં, એટલે કે 18 માંથી 21 બાદ કરો, 18 - 21. તેથી ડી બરાબર. ઘણા અહીંયા ભૂલ કરે, અહીં શું કરી નાખે? 3 કરી નાખે. 3 ના આવે, -3 આવે. કેમ કે પ્લસ માઇનસ એટલે વધતે ઓછે ઓછા, ઓછા એટલે બાદ બાકી. 21 માંથી 18 જાય તો 3, બે માંથી મોટું કોણ છે? 21. એની નિશાની માઇનસ, તો અહીંયા માઇનસ. અને બીજી રીત જોઈ હોય ડી પ્લસ હોય કે માઇનસ, તો એ જોવા માટે તમારે જોવાનું. આની પહેલાનું ઉદાહરણ હતું એમાં છે ને ચડતા ક્રમમાં રકમ હતી, આંકડા ચડતા ક્રમમાં હતા એટલે ડી પ્લસ માં આવે. આમાં ઉતરતા ક્રમમાં છે. જો 21, 18, 15 એટલે ઉતરતા ક્રમમાં છે એટલે કે ડી કેમ આવશે? માઇનસમાં. એમ પણ તમે ચકાસી શકો. એટલે 18 માંથી 21 જાય તો -3. હવે -81 અહીંયા જોઉં તમે -81 આપણે થોડીક સમજ મેળવી હતી ઉદાહરણ નંબર 3 પહેલા, ત્યારે કીધું હતું કે છેલ્લું પદ છે ને, છેલ્લું પદ એને આપણે શું કહેશું? an. શું કહેશું આપણે? an. એટલે an પણ આપણને આપેલું છે. an બરાબર કેટલા? -81. હવે આપણે સૂત્ર પ્રમાણે જોઈએ તો કે an બરાબર a પ્લસ n -1 d. મને an આપ્યો કેટલો? -81. એટલે શ્રેણી, સમાંતર શ્રેણીનું છેલ્લું પદ કે જેને તમે l પણ કહી શકો. શું કહી શકો? l. અત્યારે આપણે સૂત્ર પ્રમાણે an લખીએ તો આપણે an લેશું. એ an છે એ કેટલો આપ્યો? -81 બરાબર. એ કેટલો છે? તો કે 21 વત્તા n તો ગોતવાનો છે કે કેટલામું પદ જે છે કે -81 છે, અને d કેટલો છે? તો કે -3. તો પેલું સ્ટેપ આપણે એ કરશું કે 21 જે છે 21 -81 તો ડાબી બાજુ પ્લસ 21 ડાબી બાજુ લઈ લો તો શું થઈ જાય? -21 બરાબર. એટલે કે જો આપણે આટલું સ્ટેપ કરી નાખ્યું, દેખાણું? હવે આ બે વસ્તુ છે ને એને તમે આડાવડું લખી શકો. -3 પછી n -1, કેમ કે ગુણાકાર છે. 5 1 5 થાય ને 1 5 એ 5 થાય એટલે ગુણાકારમાં ક્રમનો નિયમ ચાલે. એટલે -3 ને આગળ લખ્યા ને -1 ને પાછળ. ક્લિયર? અને +21 આ બાજુ એટલે -1. હવે જો ઓછો છે વત્તા આ બે નો સરવાળો થાય. 81 માં 21 ઉમેરો તો કેટલા થાય? 102. બે માંથી મોટું કોણ? 81 ની નિશાની માઇનસ, તો અહીં માઇનસ. અને અહીંયા શું થાય? તો કે 3 ગુણ્યા n તો શું થાય? 3n. ઓછે વત્તે ઓછા અને 3 એકુ 3, ઓછે ઓછે વત્તા. જો અહીંયા છે ને -3 તમે -102 ના છેદમાં તમે લઈ શકો, એ પણ ચાલે. ક્લિયર? હવે શું કરવાનું? તો કે -3n જે છે એને તમે કરતા બનાવો. -3n ને તો +3 આ બાજુ જાય તો -102 તો હતા જ, +3 આ બાજુ જાય તો
-3 તેથી -3n બરાબર આ b નું સાદુરૂપ શું થાય તો ઓછો છે વત્તા વત્તા એટલે સરવાળો 102 માં 3 ઉમેરો તો 105 બે માંથી મોટા કોણ 102 ની નિશાની માઇનસ તો અહીંયા માઇનસ સૌપ્રથમ તો બરાબરની ડાબી ને બરાબરની જમણી બાજુ માઇનસ છે શું થઈ જશે કેન્સલ તો હવે વધશે શું તો કે 3n બરાબર 105 હવે કોને કરતા બનાવો તો કે n ને કરતા બનાવો તો 105 આ 3 ક્યાં જશે તો કે છેદમાં હવે 3 છે છેદમાં ગયા તો 105 ને આપણે 3 વડે ભાંગવાના છે તો તમને શું મળી જશે n જો 105 ને 3 વડે ભાંગીએ 105 ભાંગ્યા 3 ચાલો 3 3 તો કે 9 10 માંથી 9 જાય તો એક ઉપરથી 5 આવે 3 5 15 15 માંથી 15 જાય તો 0 જવાબ આવી ગયો કેટલો આવશે 35 એટલે n બરાબર કેટલા તો કે 35 હવે આ જે મળ્યું શું મળ્યું ખ્યાલ તો કે -81 જે છે ને એ કેટલામાં ક્રમે હશે 35માં ક્રમે તમે આમ આગળ હાલો 21 18 15 આગળ 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 જતા -81 છે ને -81 એ કેટલામું પદ હશે 35મું પદ -81 હશે એટલે આ આપણો શું થઈ ગયો જવાબ હવે બીજો દાખલો જે છે એને આપણે આમ બે જ નામ આપી દઈએ એમાં ફરી પાછું આપણે લખીએ 21 18 15 આગળ જાતા જાતા શું છે 0 કીધું ને કે આગળ જાતા કોઈ પદ શૂન્ય હશે તો આપણે ચેક કરી લઈએ હવે આ શૂન્ય છે ને એ શું થાય an એટલે કે છેલ્લું પદ ટ્રાય કરીએ આપણે જો તેથી an બરાબર a પ્લસ n માઇનસ 1d હવે an તો આપણે ખબર જ છે કે an કેટલો છે હવે આ રકમ માટે શૂન્ય એ તો આપણે આ દાખલો છે એ જ હશે શું તો કે 21 વત્તા n આપણે શોધવાનું -1 d એટલે શું તો કે આ દાખલાનો d છે એ જ કેમ કે સમાંતર શ્રેણી તો સેમ ટુ સેમ જ છે એટલે d એટલે -3 હવે આમાં જે રીતે હમણાં સ્ટેપ કર્યું એ રીતે પાછું આમાં આપણે કરીએ શૂન્ય તો હતો જ +21 આ બાજુ તો કેવા થઈ જાય -21 હવે જો આ એટલું સ્ટેપ આપણે કરી નાખ્યું હવે તમને દેખાય છે ને એ સ્ટેપને તમે ક્રમના નિયમ ગુણાકારના ક્રમના નિયમ મુજબ લખી શકો -3 અહીંયા છે n-1 ક્લિયર ચાલો હવે 0 માંથી 21 જાય તો -21 આવડે જ બધાને હવે 3 ગુણ્યા n એટલે 3n ઓછે વત્તે ઓછા હવે 3 1 3 ઓછે ઓછે વત્તા સેમ આમાં જે કર્યું એ જ રીતે આમાં સ્ટેપ આવશે -3n જે છે એને તમે કરતા બનાવો તો +3 આ બાજુ જાય -21 તો હતા જ +3 આ બાજુ આવે તો -3 તેથી -3n બરાબર ઓછો ઓછે વત્તા વત્તા એટલે સરવાળો 21 માં 3 ઉમેરો તો 24 બે માં 21 મોટા એની નિશાની માઇનસ તો અહીંયા માઇનસ બરાબરની ડાબી ને બરાબરની જમણી બાજુ માઇનસ ને કેન્સલ કરો તો મળે 3n બરાબર 24 હવે કોને કરતા બનાવો તો કે n ને n બરાબર 24 આ 3 ક્યાં જાય 24 ના છેદમાં તેથી n બરાબર 8 3 24 એટલે છે તમે 21 18 15 એમ આગળ આગળ જાઓ તો શૂન્ય તમને છે ને ક્યાં મળશે શૂન્ય તો કે 8મું પદ 8મું પદ પહોંચશો ને 8મું પદ ત્યાં શું હશે શૂન્ય હશે આનો સિમ્પલ મિનિંગ આવો થાય કે 8મું પદ તમે પહોંચશો ને તો ત્યાં તમને શૂન્ય જોવા મળશે અને તમે આમ જોવું ને તો આ નજીકનો આંકડો છે 21 થી તમારે શૂન્ય જવાનું છે ને તો જો તમારે MCQ ટાઈપ અથવા તો સામાન્ય સમજૂતી તમારે જોતી હોય તો 21 એમાંથી કેટલા બાદ કરતા જાવ તો કે d જેટલો સામાન્ય તફાવત d છે ને 3 બાદ કરો 21 માંથી 3 ગયા તો 18 18 માંથી 3 ગયા તો 15 એમાંથી પાછા 3 ગયા તો 12 એમાંથી પાછા 3 ગયા તો 9 3 બાદ કરો તો 6 3 બાદ કરો તો 3 હજી 3 બાદ કરો તો 0 આવી ગયું તો સ્ટેપ ગણી લેવાના 1 2 3 4 5 6 7 અને 8 એટલે કે 8મું પદ તમને કયું આવ્યું શૂન્ય ક્લિયર તો ચાલો આજે આપણે ઉદાહરણ નંબર 3 અને ઉદાહરણ નંબર 4 જોયા તો આ વિડીયો આપણે અહીં સુધી રાખીએ